નેતાઓ પોતાના ભાષણમાં જય જવાન જય કિસાનના નારાઓ ખૂબ સારી રીતે લગાવે છે, પરંતુ સવાલ એ થાય છે કે શું રાજ્ય અને દેશનું જે ખેડૂત છે એ ખરેખર સમૃદ્ધ છે? શું તેમને કોઈ સમસ્યા જ નથી? પરિસ્થિતિ અત્યારે એવી બની છે કે આપણે જે ખેતી પ્રધાન દેશ કહેવાય છે એમાં સૌથી કફોડી સ્થિતિ અત્યારે કોઈની હોય તો એ રાજ્યના ખેડૂતોની છે. એક બે પ્રશ્ન હોય તો સમજી શકાય, એક બે વિટમણા હોય તો સમજી શકાય. પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને અત્યારે ખેતરમાં વાવણીનો સમય છે અને બદલે આંદોલન કરવા પડી રહ્યા છે. રોડ પર ઉતરવું પડે છે, પોલીસ દમનગીરી કરે છે, પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થાય છે અને પોલીસ અને અત્યારે જે ખેડૂતો છે અત્યારે એટલી ભીસમાં આવી ગયા છે કે તેને કરવું તો કરવું શું, કારણ કે હકની લડાઈ માટે અને પેટ માટે થઈને તેમને કહેવાય છે કે પોલીસ સાથે સંઘર્ષ કરવો પડે છે. અને તેના વિશે જ વાત કરવી છે, કારણ કે એક બે આંદોલન નહીં પરંતુ રાજ્યમાં એકથી વધારે આંદોલન ખેડૂતોના ચાલી રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો છે આંદોલન કરી રહ્યા છે. વીજ લાઈનનો પ્રશ્ન હોય કે ગેસ લાઈનનો પ્રશ્ન હોય, કચ્છના વાંઢિયાથી લઈને સુરેન્દ્રનગરનું કોંઢ હોય, મોરબીનું જેતપર હોય કે દ્વારકા કેમ ન હોય, ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. અત્યારે દ્વારકામાં છેલ્લા 2 થી 3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે ખેડૂતો છે આંદોલન પર ઉતર્યા છે, કારણ કે તેમના ખેતરમાં ઉભો પાક છે અને તેની વચ્ચે ગેસ લાઈન નાખવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની મંજૂરી વિના, કોઈ પણ પ્રકારની વળતરની છે તે માંગ કે તેની ચોખવટ કર્યા વિના અત્યારે છે તેના ખેતરમાં છે તે જેસીબી ફરી રહ્યા છે. અને આ સાથે જ આપણે આખા મુદ્દાને સમજવો છે કે ગેસ લાઈનને લઈને અત્યારે ખેડૂતો છે તેમાં કેટલો રોષ છે, શું પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તેમની માંગ સ્વીકારવામાં આવી છે કે નહીં. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કાજલબેન સુવા. કાજલબેન, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. છેલ્લા 2 થી 3 દિવસથી અમે જોઈ રહ્યા છે કે તમે સતત ખેતરોમાં છો, કવરેજ કરી રહ્યા છો. દ્વારકામાં અત્યારે ગેસ લાઈનનો જે પ્રશ્ન છે તેના વિશે વાત કરવી છે, શું કહેશો? જી ભગવતી, અત્યારે ખેડૂતોના ખેતરમાં બેઠી છું અને અહીંયા ખેડૂતો કોઈ રાજી ખુશીથી નથી આવ્યા. સામાન્ય રીતે ખેડૂતો અત્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે તો પોતાના ખેતરોમાં અનેક કામો છે, પણ હજુ દેવભૂમિ દ્વારકા એવો જિલ્લો છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં વરસાદ નથી થયો અને એક બે ગામોનો પ્રશ્ન નથી. જે ગેસ પાઇપલાઇન નીકળી રહી છે એમાં જામનગરના અંદાજે 3 ગામો, દેવભૂમિ દ્વારકાના 29 છે, એટલે કે ટોટલ 32 છે. તો દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખૂબ સહિષ્ણુતા દાખવી છે, ખૂબ એટલે ખૂબ સહિષ્ણુતા. એટલા માટે કારણ કે છેલ્લા 2 મહિનાથી લોકો સતત ગ્રાઉન્ડ ઉપર લડ્યા ઉતર્યા છે અને ખેડૂતોની શાંતિને એની મર્યાદાને ક્યાંક ને ક્યાંક આ તંત્ર મજાક સમજી રહ્યું છે. એને બધા જ પ્રયોગ લીધા. એ કલેક્ટર ઓફિસે 2-3 વખત જઈ ચુક્યા છે. એક વખત તો પોલીસ સાથે એમનું ઘણું હતું, રસ્તા ઉપર રોકવામાં આવ્યા હતા. અંતે ખેડૂતો મજબૂર થયા છે. ખેડૂતો મજબૂર શબ્દ એટલા માટે કે ખુશીથી નથી બેઠા, મજબૂર શાંતિને, ખેડૂતોની શાંતિને મજાક સમજવામાં આવી છે. એટલે ખેડૂતોએ એ વિચાર કર્યો કે બધા રસ્તાઓ અપનાવી લીધા, હવે કરવું તો કરવું શું. અને હું ભગવતી ખાસ અહીંયા એ વાત પણ નોંધવા માંગુ છું કે દ્વારકા જિલ્લો ભાગ્યે જેવું બન્યું હશે દિવસ. ખૂબ શાંતિ પ્રિય જિલ્લો છે, મારો જિલ્લો છે, હું ઓળખું છું, હું જાણું છું કે અહીંના ખેડૂતો થોડાક સમયમાં કે થોડી ઘણી નજીવી બાબતમાં બહાર નથી નીકળતા. આજે ખેડૂતો બહાર નીકળ્યા છે તો એનો મતલબ સાફ છે કે ખેડૂતોના માથા ઉપર પાણી વહી ગયું છે. અને એટલું જ નહીં, સરકારમાં ભાઈઓ તો નથી જ નીકળતા એટલે બહેનોનો તો સવાલ આવતો જ નથી. પણ આજે આંદોલનમાં એ રહ્યું કે બહેનો પણ સ્વયંભૂ રીતે આ આંદોલનમાં જોડાવવા માટે આવી રહી છે. રાત્રિ દરમિયાન આપણે જોયું ખેડૂતોમાં એક અલગ પ્રકારનો જુસ્સો જોવા મળી રહ્યો છે. એને સ્વયં 6 વાગ્યા એટલે રાહ જોઈને બેઠા હતા કે પોલીસ કાં તો અમને ડિટેન કરશે અને કાં તો અમે અહીંયા જ રહેવાના છીએ, પણ અમે ઘરે તો જવાના જ નથી. એટલે એમણે લોકોએ મંડપની જાતે સુવિધા કરી લીધી. અહીંયા બાજુમાં કૂવો છે તો પાણીની પાઇપલાઇનની વ્યવસ્થા હતી તો ત્યાંથી પાણી લઈ લીધું. બાજુમાં ટીસી છે ત્યાંથી લાઇટ લઈ લીધી. અને બધાએ પાર્સલ, રાત્રે તો એટલી જલ્દી સુવિધા ન થઈ શકે એટલે બધાએ જમવાનું પાર્સલ કરી લીધું. પણ આજે તો એટલી વ્યવસ્થા સાથે એ લોકો બેઠા છે કે મોટા ચૂલા ચાલુ કરી દેવામાં આવ્યા છે, લાકડા લઈ લીધા છે અને ગેસની કશું કાંઈ જરૂર છે જ નહીં. એને પથ્થરો રાખીને લાકડા પ્રગટાવીને આજે મસ્ત એવા જમવાનું બનાવી લીધું છે. અને પાછું એ તંત્ર એટલું સજાગ છે કે એને
ગામની સીમમાં અત્યારે બેઠા છે. ખંભાળિયા હમ તાલુકાનું ગામ છે. તો કામ જે છે તે આરાચળ માંડા ગામ ખેડૂતો એમ કોઈ આંદોલન કરવા જઈએ કે વિરોધ કરવા જઈએ તો તંત્ર એમ કે છે કે તમે પરમિશન લીધેલી છે. જેમ આપણે કહ્યું કે પરમિશન નથી રેલીની આ તે, તો ખેડૂતોએ વિચાર કર્યો કે હવે આ તો અમારું પોતાનું જ ખેતર છે, અહીંયા પરમિશન લેવી. હમ એમાં ફેરવી દીધું. તો વાસ્તવિક હજુ એ કામ કરવાની કોશિશ કરતું હતું. તો આજે સવારે પણ આરાધના ધામની પાછળ જે ખેતરો આવેલા હતા એ ખેતરોમાં અહીંયાથી ખેડૂતોએ પણ સમજદારી રાખી છે કે આ તંત્રની સામે લડવું કેમ. તો પોતાની છાવણી પણ ન વિકાય અને જે કામ ચાલી રહ્યું છે એ રોકવા માટે થોડાક ખેડૂતો અહીંયા છાવણીમાં દાતા ગામની સીમમાં બેઠા અને અહીંયાથી થોડાક ગયા માંડા જઈ અને ત્યાં જે ટ્રક પાઇપલાઇન ભરીને આવ્યા હતા. અને તમને એ પણ જણાવું ભગવતી કે તમે જોવું ને તો તમને એટલું દુઃખ થાય કે 2 મહિનાની અહીંયા બાજુમાં સિંહણ ડેમ છે, તો આ બધા પાણીવાળી જમીનો છે. તો અહીંયા કોઈ ઓરવણું કરીને 2 મહિનાની મગફળી ખેતરોમાં ઉભી છે. તો એ ઉભા પાકમાંથી તંત્રએ એટલી નિર્દયતા સાથે પોતાના જેસીબી છે, ટ્રેક્ટરો છે, આ બધા જ વાહનો, ટ્રકો, આમ એમ જાણે કે આ એક હાઈવે, નેશનલ હાઈવે હોય એ રીતે ખેડૂતોના ખેતરમાંથી પસાર કર્યા છે. 2 વીઘાથી વધારેના પટ્ટા આખા મગફળીના જે માંડવી ઉભી હતી એ મગફળી નાખી વેરણ શેરણ કરી નાખી છે. એટલે સ્થિતિ બહુ કફોડી છે. જી કાજલબેન, જે પ્રમાણે તમે સતત કવરેજ કરી રહ્યા છો, આજ સવારથી કેવી પરિસ્થિતિ હતી? જે કહેવાય છે કે તંત્ર અને જવાબદાર લોકો છે ખેડૂતોને મળ્યા છે, તેમની વચ્ચે કેવો સંવાદ થયો હતો? ખંભાળિયા પોલીસનો હું એક પત્રકાર તરીકે આભાર માનું છું, કારણ કે ખંભાળિયા પોલીસે જે એ પણ સમજે છે બેન ભગવતી, આપણે જાણીએ છીએ કે જ્યાં જ્યાં ખેડૂતોનું પોલીસનું ઘર્ષણ થાય છે, ખેડૂતોને અને પોલીસને પણ મજા નથી આવતી કે ભાઈ આવું કરવું, ખેડૂતો સાથે ઘર્ષણ કરવું, એની સાથે ઘર્ષણમાં ઉતરવું. કેમ કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ ખેડૂતના દીકરા જ છે, ખેડૂતની દીકરીઓ જ છે, જે મહિલા પોલીસ છે. પણ તો હું એમ કહીશ કે એને ભલે જાહેરમાં ન કીધું હોય, પરંતુ અંદર ખાને ખેડૂતો અને મીડિયા સાથે વાત કરતા એમનો ક્યાંક ને ક્યાંક એ જ ભાવ છે કે બેન અમે તમારી સાથે, તમે જે લડત કરો છો એ યોગ્ય છે, પણ અમે ક્યાંક ને ક્યાંક મજબૂર છીએ કે અમારે કરવું પડે છે, અમારી નોકરીનો સવાલ છે. તો સવારે મેં તમને જે રીતે વાત કરી કે હવે અત્યારે કામ જે છે અહીંયા તો દાતામાં તો ખેડૂતોએ કામ રોકાવી દીધું. તો એને પ્રશાસન અને તંત્રને સાથે રાખીને જે માંડા ગામમાં આરાધનાની પાછળ ત્યાં કામ શરૂ કરાવ્યું. તો ખેડૂતો ત્યાં ગયા અને ત્યાં કામ રોકાયું. હવે અત્યારે સ્થિતિ એવી છે કે 5 દિવસ સુધી જે મેસેજો મળી રહ્યા છે, તો લગભગ 5 દિવસ સુધી હવે કામ અત્યારે બંધ રાખવામાં આવ્યું છે. કાજલબેન, ખેડૂતો સાથે કોઈ પ્રશાસનની, ખાનગી વીજ કંપનીઓની કોઈ વળતર અંગે વાત થઈ છે કે કેમ? ભગવતીબેન, કાલે આખો દિવસ ખેડૂતોએ અંતે છાવણી એટલા માટે શરૂ કરી. કાલે આખો દિવસ હું અને ખેડૂતો આજ દાતા ગામની સીમના જે ખેતરો છે, અમે આખો દિવસ અહીંયા ખેતરમાં બેઠા. તો એક પટેલ સાહેબ કરીને હતા જે કંપની તરફથી વાતચીત કરવા માટે આવ્યા હતા. તો ખેડૂતો એવું કહી રહ્યા હતા, અને મારા વિડીયોના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે અમારે પટેલ સાહેબ સાથે કોઈ વાત જ નથી કરવી, કેમ કે દલીલ વળીને એક જ વાત ઉપર આવે છે. ખેડૂતો એમ કહી રહ્યા છે કે જ્યાં સુધી વળતરનો યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી તમારે કામ કરવું જોઈએ નહીં. અને ક્યાંક ને ક્યાંક એની વાત યોગ્ય પણ છે કે જો એ લોકો એવું કહે છે કે અમે તમને વળતરની ક્યાં ના પાડીએ છીએ, કંપનીનું એવું કેવું છે અમે વળતર તમને આપશું જ. તો વાત એમ છે કે જે લોકો અત્યારે લેખિતમાં આપવા તૈયાર નથી, કદાચ પાઇપલાઇન પસાર થઈ જાય તો શું એ લોકો વળતર આપશે? અને જેટલું ખેડૂતોના માટે યોગ્ય છે એટલું વળતર આપશે. તો ખેડૂતને લેખિતમાં જ્યાં સુધી આપવામાં ન આવે ત્યાં સુધી કામ કઈ રીતે શરૂ કરી શકાય? બીજું કે કેટલાય એવા ખેડૂતો છે એમને નોટિસે નથી મળી. કંપની વાત કરવા ચોક્કસ આવે છે, આપણે નકારી ન શકીએ. પટેલ સાહેબ આખો દિવસ અહીંયા, પટેલ સાહેબ હતા, નાયબ કલેક્ટર જે હમણાં બન્યા છે, મામલતદાર અહીંયા ખંભાળિયાના જે છે, એ આખો દિવસ અહીંયા ખેડૂતોની સાથે, એમણે પણ જમ્યું નહોતું, ખેડૂતોએ આખો દિવસ નથી જમ્યું. પણ આખું ગોળ ગોળ ફરીને વાત ત્યાં જ આવે કે એ લોકો લેખિતમાં આપતા નથી. ખેડૂતોની વાત એટલી છે કે અમને લેખિતમાં આપો, પેલા અમારું વળતર નક્કી કરો અને પછી અમારા ખેતરોમાં આવો, ત્યાં સુધી કામ અટકાવવામાં આવે. કાજલબેન, એ પણ સમજવું છે કે તમે સતત આંદોલન જે કવરેજ કરતા હોય, વીજ લાઇનનું આંદોલન છે, અત્યારે ગેસ લાઇનનું છે, ખેડૂતો છે, શું તેમને સતત આંદોલન જ કરવાના રહેશે પોતાની માંગોને લઈને, હકને લઈને? જી ભગવતી, અહીંયા એક પોઈન્ટ હું એ પણ ઉમેરીશ. દિલ્હીમાં જંતર મંતર ખાતે આપણે સૌએ હમણાં જોયું છે, ઘટના બની છે. તો એક રીતે તમે એ વિચારો કે કોઈ પણ માણસ જે અવાજ ઉઠાવે છે એને પેલા પોતાને ભારતનો નાગરિક સાબિત કરવો પડી રહ્યો છે કે હું ભારતનો નાગરિક છું.
નહીતર જે અવાજ ઉઠાવે છે એને ક્યાંક ને ક્યાંક ટેરરિસ્ટ આતંકવાદી ઘોષિત કરી દેવામાં આવે છે. આ સ્થિતિ છે અત્યારે, ભારતની સ્થિતિ અત્યારે એવી છે. સોનમ વાંગચુકના કેસમાં આપણે જોયું કે જે સોનમ વાંગચુક ને બધા આતંકવાદી, ટેરરિસ્ટ ને એજન્ટ ને જે શબ્દોથી બોલાવતા હતા, અને એ જ સોનમ વાંગચુક રાતોરાત પછી દેશભક્ત કઈ રીતે બની ગયા. એના માટે પોસ્ટો મૂકવામાં આવી, એને અનશન તોડવા માટે એમને જ્યુસ પીવડાવવામાં આવ્યું. તો આ કઈ પ્રકારની રાજનીતિ છે? વિદ્યાર્થીઓ જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા દિલ્હી જંતર મંતર ખાતે, એમના ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, પેલેટ ગન ચલાવવામાં આવી, AK-47 ચલાવવામાં આવી બિહારમાં. તો આ બધી જે સ્થિતિઓ છે, તો હવે એવું લાગે છે કે જનતાને અવાજ, અને હું તો એમ કહું છું કે ગુજરાતના ખેડૂતોમાં ગજબની સહનશક્તિ છે. ગજબની સહનશક્તિ. હજી સુધી આપણે ક્યાંય એવું નથી જોયું કે પોલીસ સાથે ઘર્ષણ કરતા ખેડૂતોએ પોલીસને વળતો જવાબ આપ્યો હોય, કે ક્યાંય આપણે એવું નથી જોયું કે ખેડૂતોએ એમ કીધું હોય કે અમારે કૃષિ મંત્રીનું રાજીનામું જોઈએ છે. એ તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. જે રીતે દિલ્હી જંતર મંતર ખાતે થયું, તો આટલા દિવસમાં જે રાજીનામું માંગવામાં આવ્યું છે અને આપવું પણ પડ્યું છે. ગુજરાતના ખેડૂતોની આ મહાનતા છે કે એ કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રીનું રાજીનામું નથી માંગી રહ્યા. તો ખેડૂતોની આ શાંતિને મૂર્ખામી સમજવામાં ન આવે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લો આટલો મર્યાદાવાળો જિલ્લો છે. મેં પેલા કીધું છે, મારા વિડીયોમાં પણ કહું છું કે અહીંયા આંદોલન નથી થતા, કેમ કે આ લોકો શાંતિમાં માનવા વાળા છે. પણ પાણી માથાની ઉપર વહી ગયું છે, એટલે ખેડૂતો હવે મજબૂર થયા છે. અને તમે જે રીતે વાત કરી હતી કે આંદોલન કરવાની, તો મેં પહેલા કીધું ને, ખેડૂતોને શોખ નથી ભગવતી. હવે ગુજરાતના અને ભારતના ખૂણે ખૂણેથી આંદોલનો ચાલે છે. તો તંત્રએ, પ્રશાસને, સત્તાકીય પાર્ટીએ સમજવાની જરૂર છે કે આંદોલન કરતા, એક કે જ્યાં જંતર મંતરમાં આંદોલન કરતા વિદ્યાર્થીઓ આતંકવાદી હતા, અને ગુજરાતમાં અત્યારે ખંભાળિયામાં દ્વારકાના જે ખેડૂતો બેઠા છે એ પણ આતંકવાદી નથી. અને અહીંયા વિશેષ વાત એ પણ ઉમેરવા માંગુ છું કે અહીંયા વિપક્ષ જે છે એને પણ બહુ સમજદારીથી ગઈકાલે કામ લીધું છે. અહીંયા જ્યાં હું બેઠી છું, જ્યાં ખેતરમાં આંદોલન ચાલે છે, ત્યાં પાલભાઈ આંબલિયા કે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે, અને રામભાઈ કરીને છે જે ખંભાળિયાના સ્થાનિક નેતા છે. આ બંને નેતા અહીંયા ખેડૂતોએ એવું કીધું કે આ આંદોલનને મારે બિનરાજકીય રાખવું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક સત્તાકીય પાર્ટીઓ પાસેથી પછી એવા પણ દાવા થાય કે વિપક્ષ ખેડૂતોને ઉશ્કેરે છે. તો ખેડૂતો શાંતિના માર્ગે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ઈચ્છતા હતા. તો પાલભાઈ અને રામભાઈ આપમાંથી હતા, એ બંને પક્ષે સમજ્યું કે ખેડૂતો ઈચ્છે છે કે બિનરાજકીય રહીએ, તો અમે ખેડૂતોને સપોર્ટ કરશું, અમે અહીં આંદોલનમાં નહીં આવીએ. તો એમણે પણ સમજદારી દાખવી છે. તો વિપક્ષ એટલી સમજદારી દાખવે છે, તો હવે સત્તાકીય પાર્ટી એટલું જરૂરથી સમજવું જોઈએ કે ગુજરાતના જે આંદોલનો રાફડો ફાટ્યો છે, ખૂણે ખૂણે ગુજરાતમાં આંદોલન થઈ રહ્યા છે. અને બીજી વાત એ કે અહીંયા થોડાક ટાઈમ પહેલા ધોળકામાં આ જ લાઈન GSPL, આ જ ગેસની કંપની જે પાઇપલાઇન પસાર કરી રહી છે અમદાવાદ ધોળકા ખાતેથી, તો ત્યાં કામ અટકી શકે, તો દેવભૂમિ દ્વારકામાં કેમ ના અટકી શકે? કેમ દેવભૂમિ દ્વારકાના ખેડૂતો આંદોલનો નથી કરતા? એટલે શું અહીંયા દાદાગીરી ચલાવવાની? અને આંદોલનો, અને તમે ગમે એટલું કરો તો સરકારને શું એવી ટેવ પડી ગઈ કે અમે આંદોલનો કરીએ, ખુલીને બહાર આવીએ, વિરોધો કરીએ, પછી તમે મારી વાત સાંભળો, પછી એ સરકાર જાગે. તો આ તદ્દન ખોટું છે. અને હું એટલું ચોક્કસ કહેવા માંગીશ કે મારો જિલ્લો છે, હું આ જિલ્લાની તાસીર જાણું છું. હવે ત્યાં ખેડૂતો બેઠા છે અને પૂરી તૈયારી સાથે બેઠા છે. જ્યાં સુધી કામ નહીં અટકે ત્યાં સુધી મને નથી લાગતું કે આ ખેડૂતો ઉભા થશે. કજલબેન, ખેડૂતો એવી પણ વાત કરી રહ્યા છે કે અમારા ખેતરમાંથી આ ગેસ લાઈન પસાર કરવાની જરૂર જ નથી. સરકાર પાસે અને ખાનગી જે કંપનીઓ છે તેમની પાસે એવી જમણ પડતર પડી છે, પરંતુ એમાંથી નથી કાઢવામાં આવતી, અને આ ખેતરમાંથી જ શું કામ કાઢવામાં આવે છે? ભગવતી, અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લો આપ સૌ જાણો છો. નકશો ખોલીને જોઈએ કે દરિયાનો પટ્ટો મોટો અમારે કાઠી વિસ્તાર છે. કાઠી વિસ્તારમાં મોટો દરિયાનો પટ્ટો છે. તો ત્યાંથી એની પાસે વિકલ્પ છે. બીજું કે અહીંથી હાઈવે નીકળે છે, અહીંથી ખૂબ નજીક હાઈવે છે, તો તમે હાઈવે માંથી પાઇપલાઇન પસાર કરી શકો. બીજું કે હું કદાચ નામ ન ભૂલતી હોઉં તો કઈ કંપની આપણે કરીએ પાઇપલાઇન સિવાયની? GSPL અત્યારે જે પાઇપલાઇન નીકળી રહી છે એના સિવાયની ક્રેન ઇન્ડિયા કરીને એક કંપની છે કે જેની પાઇપલાઇન અહીંયાથી ઓલરેડી આ જ ખેતરોમાંથી નીકળી ચૂકેલી છે. અંદાજિત 10-12 વર્ષની વાત છે કે ત્યારે આ જ પાઇપલાઇન ક્રેન ઇન્ડિયાની આ જ ખેતરોમાંથી, આ જ પટ્ટામાંથી, જે વિસ્તારમાંથી અત્યારે નીકળે છે, ત્યાંથી નીકળી છે. તો હવે થયું એવું કે આરાધના ધામ જ્યાંથી આજે માંડગામમાં કામ ચાલુ કરવામાં આવ્યું હતું, તો ત્યાં જ ક્રેન ઇન્ડિયાની પાઇપલાઇન અને આ પાઇપલાઇનનું બેનું ક્રોસિંગ હતું ત્યાં. તો ક્રેન ઇન્ડિયાના અધિકારીઓ આવી અને એમ કીધું GSPL ને કે તમે આ કામ બંધ કરી દો. હવે સામે કંપનીઓનો ટકરાવ છે. એક પાઇપલાઇન ઓલરેડી નીકળી રહી છે, તો બીજી કઈ રીતે આમાંથી તમે કાઢી શકો?
અને હમ એક જ નંબરના ખેડૂતો, આમ કેટલા ખેડૂતો એવા છે કે એક જ નંબરમાંથી 2 પાઇપલાઈનો નીકળે છે. એને કેટલું નુકસાન તમે વિચાર કરો. એની જમીનમાં એક નહીં બે પાઇપલાઈનો, અને બીજું હમ આ પાઇપલાઈનો પસાર થાય એના જ બાજુના જ ખેતરમાં બિન ખેતી કરેલું. અને તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે અત્યારે આંદોલનની છાવણી છે અને જે માંડા ગામમાં જે છે પાઇપલાઈન પસાર થઈ રહી છે ત્યાંથી માત્ર 1 કિલોમીટરથી એસઆર કંપનીનો પ્લાન્ટ આવેલો છે. માત્ર 1 કિલોમીટરની અંદર. હમ હવે તમે સમજો, એસઆર છે, રિલાયન્સ છે, નારા છે, આવી કંપનીઓના જ્યાં પ્લાન્ટ આવેલા હોય એ જમીનના ભાવ કેટલા હોય? કેમ કે ભવિષ્યમાં એ જમીન બિનખેતીમાં જવાની જ છે. હમ તો એવી મહામૂલી કરોડોની કિંમતની જમીન હવે ત્યાંથી પાઇપલાઈન કાઢવામાં આવે એટલે એ જે જમીન છે એમાં તમે બિનખેતી ના કરી શકો. હમ અને તમે વળતરની વાત કરો તો તમે વળતરની જે રીતે વાત કરી, તમે વધીને કેટલું વળતર આપશો? હાલો માની લે કે લાખ રૂપિયા વળતર આપો, તો એ જમીનનો જેનો ભાવ કરોડોમાં, લાખોમાં, 50 લાખ, 60 લાખ, કરોડ બોલે છે, એને તમે હમ 1 લાખ રૂપિયા દઈને બેસી જશો. અને પાછું બીજું એવું કે કાલે મને વાતચીતમાં જો હું ખોટી ન હોઉં અથવા મારી માહિતી ખોટી ન હોય તો, અને જ્યાં હમ સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી, કે એક ખેતરમાંથી જે પાઇપલાઇનની ઊંડાઈ જે છે 1 મીટર કે એટલું જ કંઈક સમથિંગ એટલું જ રાખવામાં આવે છે, 1 મીટરની ઊંડાઈ જેટલું. તો હમ હવે ખેડૂત જયારે ખેતી કરે, ખેડ કરે, હમ પંચ્યા કે રાત કે ડીશ ચલાવે કે લોટાવેટર આંકવામાં આવે, તો એ તો હમ ખેડ ઊંડાણથી કરવામાં આવતી હોય. ત્યારે હવે હમ એ ખેડૂતોને ઊંડાણથી ખેડ કેમ કરવી? હમ તો કમસે કમ થોડીક તો વધારે ઊંડી નાખવામાં આવે. બીજું કે આમાંથી કેટલા એવા ખેડૂતો હશે કે પોતાની સિંચાઈની એક સાઈડેથી બીજા સાઈડે પાણી તો લઈ જવાનું હોય ને, જયારે પાક વાવતા હોય કે પાકની જાળવણી માટે પાણી તો, સિંચાઈ તો આપવી પડે ખેડૂતોને ખેતીમાં. તો હવે હમ પોતાની પાઇપલાઈન નાખી નથી જમીનમાં, હવે આ પાઇપલાઈન નહીં કરશે તો એ પોતાની પાઇપલાઈન કઈ રીતે ક્રોસ કરાવી? બરાબર છે. એટલે કાજલબેન, અત્યારે એ પણ સવાલ થઈ રહ્યો છે કે આ સતત આંદોલન ખેડૂતો કરી રહ્યા છે. તમને લાગે છે કે આંદોલન કર્યા પછી પણ તેમને ધાર્યું પરિણામ અથવા તેમની માંગ સંતોષાશે? તમને લાગે છે? કારણ કે તમે સતત કવરેજ કરતા હોવ છો, ખેડૂતોને મળતા હોવ છો, ખેડૂતમાં પણ એક પ્રકારની આમ તમને દેખાય છે કે ઘણી વખત નાસીપાસ થઈ જતા હોય છે, તો ખેડૂતો પણ કેટલું લાંબુ આંદોલન કરશે? દેવભૂમિ દ્વારકામાં બેન મેં પહેલા કીધું છે ને, હજુ કહું છું, દેવભૂમિ દ્વારકામાં આંદોલનના પંડાળ છે. આ હમ શરૂઆત છે એની. અને આ મેં પહેલા કીધું હતું, મને ખબર છે મારો જિલ્લો છે એટલે હું આ જિલ્લાની તાસીર જાણું છું. હમ અહીંયા જયારે બેન ઉનાળામાં જયારે ખેડૂતો નવરા હોય, ફ્રી હોય, હમ ત્યારે સંસ્થાઓ કે કોઈ સેવાકીય કાર્યો થાય ને, તો હમ આ જિલ્લામાં એ સિસ્ટમ ચાલે છે હજુ. હમ એકબીજા ગામો મળીને તારીખ લે, જેમ આપણે લગ્નની તારીખો લેતા હોય ને એ રીતે સપ્તાહની તારીખો મળીને લેવામાં આવે. કે હમ ભાઈ માનો કે અત્યારે દેવળિયા ગામમાં સપ્તાહ છે કે ખંભાળિયાના કોઈ બઈ ગામમાં સપ્તાહ છે, તો દેવળિયા અને બઈ ગામ નક્કી કરે કે અમારી સપ્તાહ જે છે ને એ 18/5 થી લઈને આટલા દિવસની, 7 દિવસની, 8 દિવસની છે, તો તમે હમ છે ને તમારા ગામની સપ્તાહની તારીખ આ તારીખમાં ન લેતા. હમ આ જિલ્લાની તાસીર છે એ સોંપ છે હમ અહીંયા. અને ગયા વર્ષે જ આપણે ઉનાળામાં પિંડારા ગામમાં જોયું છે, એવું મોટું જે સપ્તાહનું આયોજન થયું હતું. આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અહીંયા જોડાયા હતા અને ખૂબ મોટી સપ્તાહ દર વર્ષે થાય. દરેક લગભગ એવું હોય છે કે કોઈ ગામડા બાકી નહીં રહ્યા હોય. તો એ હમ મોટી સંખ્યામાં જયારે સપ્તાહ જેવા અને સેવાકીય અનેક કાર્યક્રમો થતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય. એક વસ્તુ છે કે આ જિલ્લો ખૂબ મર્યાદામાં માનવાનો છે, એટલે એ ઘડીકમાં બહાર નીકળે નહીં, પણ એ બહાર નીકળવો છે તો એ પણ સમજો કે હઠીને દે એવો જિલ્લો તો નથી. અહીંની તાકાત કંઈક અલગ જ છે. એ ઘડીકમાં બહાર નીકળે નહીં ને નીકળે તો મૂકે નહીં. એટલે મને હમ એવું લાગે છે કે આ આંદોલન એટલું જલ્દી પૂરું તો નહીં થાય, જે રીતે એ લોકો જુસ્સા સાથે બેઠા છે. પેલું હમ આંદોલન છે, હજી એ લોકો શીખે છે કે આંદોલન કેમ કરવા જોઈએ. અને બીજી વિશેષ વાત એ કે મોરબીના ખેડૂતો અંદર ખાને ઘણા બધા લોકો કોલ કરે છે કે અમે પણ ખેડૂતોની સાથે છીએ. હમ સરગવાડાથી આજે કેટલાક ધોળ ખેડૂતો અહીંયા આવ્યા હતા કે અમે આ મુદ્દે લડી લીધું છે જીએસપીએલ સામે, તો અમે પણ તમને પ્રોત્સાહન આપશું. હવે હમ ખેડૂતો સ્વયં એની રીતે સામે આવી ગયા છે. આ ઓલી ભાડાની ભીડ નથી, કોઈ નેતાનો પ્રોગ્રામ હોય અને ગાડીઓ મોકલાવીને જનતાને બોલાવી હોય, ભાડાની ભીડ ભેગી કરી હોય, જમવાનું આપવા, એ નથી. આ હમ સ્વયંભૂ રીતે આપતા ખેડૂતો છે. રાત્રે આ લોકો એની રીતે ગાદલાઓની વ્યવસ્થા કરી લીધી, સીધા પોલીસ ગયા એટલે મંડપ ખોડાઈ ગયા. હમ અને વરસાદ આવશે તો એ લોકો એ પણ તૈયારી કરી કઈ કાગળ નાખી દેશું. હમ એટલે હમ મને નથી લાગતું કે આસાનીથી આ પૂરું થશે અને ખેડૂતો લડત લડવા બેઠા છે તો ન્યાય લઈને જ ઉભા થશે. જી કાજલબેન, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે કાજલબેને વાત કરી, અને ખેડૂતોમાં પણ એક પ્રકારનો આક્રોશ છે કે ગમે એ પ્રશ્ન હોય, સમસ્યા હોય, તો તેમનું આસાનીથી હવે સમાધાન નથી થતું. તેમને સંઘર્ષ કરવો પડે છે, તેમને આંદોલનો કરવા પડે છે. એટલે આ ખૂબ દયનીય પરિસ્થિતિ છે. હવે ગેસ લાઈન વિરુદ્ધ છે તે અત્યારે ખેડૂતો છે, આક્રોશિત છે.
બીજી બાજુ વિજિલાઇનના વિરુદ્ધમાં પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આંદોલનનો અંત ક્યારે આવશે તો આવનારો સમય બતાવશે, પરંતુ તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.